શું અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં ફરી એકવાર જૂથવાદ જોવા મળી રહ્યો છે? કેમ કે આજે સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં અમરીશ ડેર દ્વારા ધારાસભ્ય હીરા સોલંકીને આમંત્રણ આપવામાં આવ્યું છતાં પણ ધારાસભ્ય હીરા સોલંકી છે તે અમરીશ ડેરના કાર્યક્રમમાં ગેરહાજર જોવા મળ્યા. તેને લઈને અનેક પ્રકારની ચર્ચાઓ વેગવાન બની છે અને રાજુલામાં જે સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ હતો અને આ કાર્યક્રમમાં ધારાસભ્યની ગેરહાજરીના કારણે અનેક ચર્ચાઓ વેગવાન થઈ છે. શું છે સમગ્ર મામલો, વિગતે વાત. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, નવજન ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું ફૈઝાન. અમરેલી જિલ્લામાં ભારતીય જનતા પાર્ટીમાં બે જૂથ હોય તે પ્રકારની ચર્ચાઓ સામે આવતી હોય છે. આમ તો ભાજપ કહે છે કે તેઓ જૂથવાદમાં નથી માનતી, બધા પાર્ટીના કાર્યકરો નેતાઓ છે એક સાથ થઈને કામ કરતા હોય. પરંતુ અમરેલી જિલ્લામાં જે થોડાક સમયથી રાજકારણ જે રીતે ગરમાયેલું જોવા મળે છે, ભારતીય જનતા પાર્ટીમાં જ બે નેતાઓના જૂથ છે તે સક્રિય રીતે કામ કરતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થાય છે. તેને લઈને આ ઘટનાઓ આંખે ઉડીને વળગે તે પ્રકારની માનવામાં આવે છે. ત્યારે વાત કરીએ તો આજે રાજુલા ખાતે સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ હતો. આ કાર્યક્રમમાં અમરીશ ડેર, ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણી સહિતના ભાજપના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા. ત્યારે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીની ગેરહાજરીએ અનેક પ્રકારની ચર્ચાઓ જગાવી છે. કહેવાય છે સૂત્રો દ્વારા અમરીશ ડેર દ્વારા રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને આ કાર્યક્રમના સંદર્ભમાં આમંત્રણ પણ આપ્યું છે અને આમંત્રણને લઈને હીરા સોલંકીને આમંત્રણ આપ્યા છતાંય તેઓ આ સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં સહભાગી ન બનતા તેમની ગેરહાજરી આંખે ઉડીને વળગે તે પ્રકારની માનવામાં આવી રહી છે. 2022માં વિધાનસભાની ચૂંટણી દરમિયાન રાજુલા બેઠક પરથી કોંગ્રેસમાંથી અમરીશ ડેરે દાવેદારી નોંધાવી હતી. તેઓ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર અને હાલના ધારાસભ્ય હીરા સોલંકી સામે ચૂંટણી લડ્યા હતા, પરંતુ તેમની હાર થઈ હતી. ત્યારે તે સમયે પણ ગજગ્રાહ બંને નેતાઓ વચ્ચે ચરમસીમાએ જોવા મળતો હતો અને ત્યારબાદ થોડાક જ સમય પછી અમરીશ ડેર છે તે કોંગ્રેસને અલવિદા કહીને ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા બાદ પણ આ નેતાઓ વચ્ચે ગજગ્રાહ હજી યથાવત જોવા મળતો હોય તેવું રાજકીય ગલિયારામાં ચર્ચાઓ વેગવાન બની છે. કેમ કે આજે સહકારી ક્ષેત્રના કાર્યક્રમમાં ધારાસભ્ય હીરા સોલંકીની ગેરહાજરી તે ઘણી બધી બાબતોને સૂચવે છે. આજે ત્રિવિધ કાર્યક્રમ હતો, દિલીપભાઈ સંઘાણી પણ હાજર હતા, શું કહેશો? ભારત દેશ જ્યારે આઝાદ થયો ત્યારે જે તે વખતના રાજકીય અને સામાજિક બધા જ આગેવાનોએ સહકારી પ્રવૃત્તિઓ વધુ વેગવંત બને એના માટેના નમ્ર પ્રયાસો કરેલા. એ સંદર્ભે રાજુલા શહેરમાં, રાજુલા વિસ્તારમાં આજે 3 જેટલા વિવિધ પ્રકલ્પોનું લોકાર્પણ એટલે કે શુભારંભ કરવામાં આવ્યો, જેમાં રાજુલા તાલુકા કૃષિ સેવા સહકારી મંડળી, આલ્ફા ક્રેડિટ કોઓપરેટિવ સોસાયટી અને ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી એ સંદર્ભે આજનો કાર્યક્રમ હતો. સહકાર શિરોમણી આદરણીય દિલીપભાઈ સંઘાણીની અધ્યક્ષતામાં કાર્યક્રમ યોજાયો અને નવા આયામો, નવા નિયમો જે રીતે સરકાર ઇમ્પ્લિમેન્ટ કરે છે એ છેવાડાના માનવી સુધી પહોંચે અને મદદરૂપ થવાની ભાવના સાથે કંઈ કરવું જોઈએ. એ માટે સહકારી ક્ષેત્રમાં અમે અમારી ટીમે આજથી કાયદેસર રીતે શરૂઆત કરી છે એવું આપને કહી શકીશ. હીરાભાઈ સોલંકી આ વિસ્તારના ધારાસભ્ય છે, કાર્ડ મોકલું કે શું હતું? કાર્ડ તમે જો જોયું હોય તો બહુ સ્પષ્ટતા સાથે છે. આ સહકારી ક્ષેત્રનો કાર્યક્રમ છે, કોઈ રાજકીય ક્ષેત્રનો કાર્યક્રમ નથી. તેમ છતાં પણ અમારી ફરજના ભાગરૂપે અને વ્યવહાર મુજબ એમને મેં કાર્ડ મોકલ્યું હતું. એમના કાર્યાલય કદાચ વ્યસ્તતાના હિસાબે ન આવી શક્યા હોય એવું બની શકે. જાહેર જીવનની અંદર એક બહુ મોટી વાત છે, હવેના સમયમાં લાગુ પડે છે કે પોલિટિકલ પર્સન ઇઝ ધ મોસ્ટ એમ્બિશિયસ ધેન અધર્સ. જાહેર જીવનનો માણસ જે છે એ વધુ મહત્વકાંક્ષી હોય એવું મેં લોકો પાસે સાંભળ્યું છે. કદાચ એ સંદર્ભે પણ ઓછા વત્તા કોઈને કાંઈ થયું હોય તો માણસ પોતા માટે તો મહેનત કરે, રાજકીય માણસ, પણ સાથે સાથે જનતા જનાર્દન માટે મહેનત કરે એ ખૂબ આવકારીય છે. એ સંદર્ભે મેં આ કાર્યક્રમ કર્યું હતું. કોઈ આવે ન આવે એની વ્યક્તિગત બાબત છે અને એમાં હું બીજી કશી ટીકા ટિપ્પણી ન કરી શકું. ત્યારે આ બંને દિગ્ગજ નેતાઓ એક પાર્ટીમાં રહીને સામસામે જોવા મળતા હોય તેવી સ્થિતિનું નિર્માણ થતાં ભારતીય જનતા પાર્ટી માટે આ ચિંતાના સમાચાર છે. દર્શક મિત્રો, નવજન ન્યૂઝને આપ લાઈક કરી લો, સબસ્ક્રાઇબ કરી લો અને શેર કરવાનું. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાના.